દિવાળીના રંગમાં ભંગ પાડવા આવશે માવઠું. કલરફુલ દિવાળીના રંગમાં ભંગ પાડવા આવશે માવઠું. દિવાળીની ખુશીઓ પર કમોસમી માવઠાનું વિઘ્ન સર્જાઈ શકે છે. હવામાન વિભાગે 16મી થી 19મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરી છે. 16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. 17 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની સંભાવના છે. 18 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે. તો 19 ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાનું વિઘ્ન બનશે. 16, 17, 18, 19 आइसोलेटेड जगह में दक्षिण गुजरात की जो जिला है नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. બોટાદના હળદળમાં પથ્થરમારા મુદ્દે 85 લોકો સામે ફરિયાદ, 65 લોકોની અટકાયત. બોટાદના હળદળ ગામે કપાસના કડદાને લઈને મહાપંચાયત બાદ થયેલ પથ્થરમારાને લઈને તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું છે. આ ઘટનાને લઈને બોટાદ પોલીસે 85 લોકો સામે ફરિયાદ નોંધી છે. આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત 85 લોકો સામે ફરિયાદ નોંધી છે, જેમાંથી 65 લોકોની અટકાયત કરી છે. સ્થળ પરથી 50 વાહનો પણ પોલીસે જપ્ત કર્યા. બીજી તરફ પોલીસ પર હુમલા પ્રકરણમાં પોલીસનો મોટો ખુલાસો. આ પ્રકરણમાં હળદળના ગ્રામજનો નહોતા, પરંતુ બહારના જિલ્લાના લોકો હતા અને આ સભા માટે હળદળ ગ્રામ પંચાયતની મંજૂરી પણ નહોતી લીધી. આ લોકો જૂનાગઢ, બોટાદ, સુરેન્દ્રનગર જિલ્લાના લોકો બહારથી આવીને અહીં હોબાળો કર્યો હતો, જે તમામ આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો છે. પથ્થરમારો કરનાર લોકો આસપાસના તાલુકા અને જિલ્લાઓમાંથી આવ્યા હતા. તો આ મુદ્દે જૂનાગઢના રેન્જ આઈજી નિલેશ જાદડિયાએ ઘટના સ્થળે પહોંચી સમગ્ર ઘટનાને લઈને નિરીક્ષણ કર્યું. હાલ ગામમાં સંપૂર્ણ સ્થિતિ કાબૂમાં છે. પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. આ સમગ્ર મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. ઋષિકેશ પટેલે કહ્યું કે કેટલાક લોકો બહારથી આવેલા લોકોએ તોફાન મચાવ્યું. આ તરફ કોંગ્રેસે ગુંડાગીરી કરતા અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી. બીજી તરફ આપે સરકારની ઘેરી. 3 દિવસના વિરામ બાદ બોટાદ યાર્ડમાં કપાસના થયા ઢગલા. 3 દિવસના વિરામ બાદ આખરે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની હરાજી શરૂ કરાઈ છે. સોમવારે યાર્ડ ખુલતા જ યાર્ડમાં કપાસના ઢગલા થયા. દિવાળી પહેલા પૈસા હાથવગા કરવા માટે આસપાસના ગામડાઓમાંથી ખેડૂતો મોટી માત્રામાં કપાસ લઈને યાર્ડ ખાતે પહોંચ્યા. યાર્ડ સત્તાધીશોએ ખેડૂતોને માલ લાવવા માટે અપીલ કરતા મોડી રાતથી જ યાર્ડ ખાતે વાહનોમાં કપાસ લઈને આવી ગયા. સવારે મંડી ખુલતા જ યાર્ડમાં સફેદ સોના સમાન કપાસના ઢગલા થયા. મણના ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતો ખુશ પણ થયા. બીજી તરફ યોગ્ય ભાવ મળી રહ્યા હોવાનો પણ ખેડૂતોએ દાવો કર્યો. એપીએમસીના ચેરમેન જાહેરાત બાદ વેપારીઓ અને કમિશન એજન્ટો દ્વારા ખેડૂતોના કપાસની ખરીદી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં ચાલી. મહત્વનું છે કે કપાસમાં કડદા પ્રથા સાથે ખેડૂતોના વિરોધને પગલે છેલ્લા 3 દિવસથી યાર્ડ બંધ હતું. જિલ્લાના હળદળ ગામે કડદા મુદ્દે યોજાયેલા ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને સ્થાનિકો વચ્ચે હિંસક ઘર્ષણ થતા યાર્ડ ખાતે પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. વિવિધ મુદ્દે થરાદમાં ખેડૂતોની નીકળી અધિકાર યાત્રા. જય જવાન જય કિસાન, તંત્રની તાનાશાહી નહીં ચાલેના નારાઓથી થરાદની બજારો ગુંજી ઉઠી. ખેડૂતોના વિવિધ મુદ્દાને લઈને બનાસકાંઠાના થરાદ ખાતે ખેડૂત અધિકાર યાત્રા નીકળી. કોંગ્રેસ નેતા ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં થરાદના રોડ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉતર્યા. ખેડૂતોની માંગ સાથેના બેનર સાથે વિશાળ યાત્રા કાઢી. પોતાની માંગના સૂત્રોચ્ચાર સાથે ખેડૂતોએ હલ્લાબોલ કર્યો. જમીન ધોવાણ, પાક નુકસાનના ફોર્મ જમા કરાવવા, પૂર બાદ સહાય જાહેર ન થતા સહિતના મુદ્દાઓને લઈને ખેડૂતો લાલઘૂમ થયા. થરાદના વિશ્રામ ગૃહથી કલેક્ટર કચેરી સુધી ખેડૂત અધિકાર યાત્રા કાઢી. વળતરની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું. ચીમકી ઉચ્ચારી હતી કે જો વળતર નહીં ચૂકવાય તો ખેડૂતો ગામડે ગામડે બેનરો મારશે અને કોઈ પણ નેતાઓને ગામમાં ઘૂસવા નહીં દે. નોંધનીય છે કે વાવ થરાદ જિલ્લાના સુઈગામ, ભાભર અને વાવ થરાદમાં આવેલા ભારે વરસાદને લઈને અતિવૃષ્ટિ થતા આ વિસ્તારના તમામ ખેડૂતોના ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. હજારો હેક્ટર જમીનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો, જેથી ખેડૂતોનું મોટું નુકસાન થયું. સર્વે કરી સહાયની ખાતરી આપી છે, પરંતુ હજુ સુધી કોઈ સહાય મળી નથી. દિવાળી પહેલા પાટણના ખેડૂતો ફરી ખાતરની લાઈનમાં ભરાયા. અમે 5 વાગ્યાના આવીને ઉભે છે, એમને ખાતર મળતું નથી. અમે કેટલો સમય બગાડે. અમારે અત્યારે ઘેર કેટલું કામ હોય. અમારી જમીનમાં શું નાખવું ખાતર વગર? 25 થી 30 થેલીની જગ્યા અત્યારે અમને 5 થેલી આપો તો 5 થેલી અમારે ક્યાં નાખવાની? ખાતર આવતો નહીં. હવે ખેડૂતોનું આવી પાછા થાય પાટણ આવી પાડો એમ જ નથી. ભરીએ સાહેબ કાયમ ઉઠી હેરાન થઈ ગયા અમે તો. પણ એક તો ખેતી જ કરવી નહીં. હવે સમજી ખાતર પૂરતું મળતું નહીં અને પાક એરંડાનો અને બીજું તમાકુ રાયડાના બધો ખેતરને લખવાના ખાતર મળતું નહીં. અમારે શું કરવું?
આ જે પાટણના ખેડૂતોની વેદના. હાલ ખેડૂતો પોતાના ખેતરમાં હોવા જોઈએ, તેના બદલે તેઓ લાઇનમાં ઊભા છે, અને એ પણ એક દિવસ નહીં, છેલ્લા કેટલાય દિવસથી રોજના આ દ્રશ્યો છે. હાલ રવિ સિઝનની શરૂઆત છે. આ સમયે ખેતીકામ માટે ખેડૂતોને યુરિયા ખાતરની જરૂર છે, પણ જરૂર સમયે જ ખાતરમાં ખેંચ વર્તાય છે. જે સમસ્યા શનિવારે હતી તે જ સમસ્યા અઠવાડિયાની શરૂઆતના દિવસે એટલે કે સોમવારે જોવા મળી. ફક્ત પુરુષો જ નહીં, મહિલાઓ પણ આ કતારમાં ઊભી છે. ઘરના કામ છોડી, બાળકોની જવાબદારી છોડી આ રીતે પગ દુખાડી રહી છે. એક તરફ દિવાળીનો તહેવાર માથે છે, ઘરની સફાઈથી લઈને ખરીદીને કંઈ કેટલાય કામ હજુ બાકી રહી ગયા છે. તેવામાં ખેડૂતોને ના છૂટકે ખાતર માટે કતારમાં ઊભા રહેવું પડે છે. લાઇનમાં ઊભા રહીને પણ જો ખાતર મળતું હોય તો આ ખેડૂતોને કોઈ વાંધો નથી, પણ અહીં તો નંબર નજીક હોય ત્યારે જ ખાતર ખૂટી જાય છે. ખાતરની જેટલી જરૂરિયાત છે એટલી બોરી મળતી જ નથી. તાતના મતે તેમને વીઘા દીઠ 5 થી 10 થેલીની જરૂરિયાત છે, પણ તેની સામે મળે છે માત્ર 1 કે 2 થેલી. ત્યારે ખેડૂતોએ થાકીને કહ્યું કે હવે તો ખેતી બંધ કરીએ અને આ ડખા બંધ થાય. બીજી તરફ ડેપો સ્ટોક નહીં કહી છટકતા નજરે પડ્યા. ત્યારે સવાલ એ છે કે પાટણ માર્કેટયાર્ડમાં આવેલ સરકારી ખરીદ વેચાણ સંઘમાં યુરિયા માટે લાગેલી લાઈનો ક્યાં સુધી આમને આમ રહેશે. હુડામાં સામેલ ન થવાની માંગ સાથે હિંમતનગરના 11 ગામનો વિરોધ વધુ ઉગ્ર બન્યો. હિંમતનગર શહેરમાં અમલમાં મુકાયેલા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા સામે હવે વિરોધ ઉગ્ર બન્યો છે. હુડામાં સમાવિષ્ટ બેરણા સહિતના 11 ગામના મિલકત ધારકો તેમની જમીન બચાવવા માંગણી કરી રહ્યા છે. બેરણા ગામના અંદાજિત 2000 જેટલા ખાતેદારોએ બહુમાળી ભવન ખાતે પહોંચીને લેખિત વાંધા અરજીઓ રજૂ કરી. જો હુડા હટાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. અત્યાર સુધીમાં 9 ગામના લોકો પોતાની વાંધા અરજીઓ રજૂ કરી ચૂક્યા છે, જ્યારે આગામી દિવસોમાં કેન્ડલ માર્ચ અને ખેડૂત મહાપંચાયતનું આયોજન પણ થવાનું છે. આદિવાસીઓના વિવિધ પ્રશ્ને સાંસદ મનસુખ વસાવાએ અધિકારીઓને તતડાવ્યા. ભાજપના ફાયર બ્રાન્ડ નેતા અને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ તેની શૈલી મુજબ ફરી એકવાર જાહેર મંચ પરથી જ અધિકારીઓને ઉધડો લીધો. આદિવાસીઓના વિવિધ પ્રશ્ને અધિકારીઓને તતડાવી નાખ્યા. પ્રસંગ હતો ડેડિયાપાડામાં વિકાસ સપ્તાહનો, જ્યાં મંચ પરથી સાંસદ મનસુખ વસાવા મકાઈના ભાવ મુદ્દે વેપારીઓ અને ખેડૂતોને લૂંટતા અધિકારીઓ પર ગુસ્સે ભરાયા. વેપારીઓ પણ ચીમકી આપી કે આદિવાસીઓને લૂંટવાનું બંધ કરો. ભાઈ મામલતદાર સાહેબ, ઈડર સાહેબ, આના સાથે જે અધિકારી જોડેને કહી દો, એવા વેપારીને કાં તો કેસ કરો. ચાલો અહીંયા આદિવાસીને છેતરવા આવ્યા છે, એ તો બંધ કરી દેવું પડે ભાઈ. તો સાંસદ મનસુખ વસાવા આટલેથી જ અટક્યા ન હતા. આદિવાસીઓના વીજ જોડાણ કાપી નાખવા મુદ્દે ગુસ્સે ભરાયેલા સાંસદે મામલતદારને કહ્યું કે તમે મામલતદાર છો તો ગામના રાજા નથી. એમનો વીજ કનેક્શન કાપી નાખ્યું છે ભાઈ, આ બહુ ગંભીર બાબત છે. પછી અધિકારીઓ એમ ના કે મનસુખ એમને તતડાવે છે. જે બી હોય તો અમારો સંપર્ક કરો ભાઈ મામલતદાર સાહેબ. આ બધું નહીં ચાલે. તમે મામલતદાર થઈ કે અહીંયા તાલુકાના રાજા નથી, એટલું સમજી લેજો. કોઈ ગરીબ લોકોને રંજાડવાનું એક કોઈ સંજોગોમાં ના ચલવી લે. મામલતદાર ટીડીઓ બાદ મનસુખ વસાવાએ કલેક્ટરનો પણ ઉધડો લીધો. પ્રોજેક્ટ્સ લાવતા પહેલા પદાધિકારીઓને વિશ્વાસમાં ન લેવાતા સાંસદે કલેક્ટરને સીધી ચેતવણી આપી કે કલેક્ટર અહીંનો રાજા નથી, અમને છંછેડવા નહીં, બાકી જોઈ લેજો પછી. કલેક્ટરને પણ કહી દો કોઈ પણ પ્રોજેક્ટ લાવતા પહેલા અમારી સાથે પરામર્શ કરે. કલેક્ટર કઈ એનો રાજા નથી ભાઈ. સાંસદના આક્રમક વલણથી વિકાસ સપ્તાહના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સુરતમાં ભાજપ નેતાએ મિત્રો સાથે મળી 2 યુવકને બેરહેમીથી માર્યા. સુરતમાં ભાજપના કેટલાક નેતાઓ દબંગ બનીને દાદાગીરી પર ઉતરી આવ્યા છે. સુરતમાં ઈચ્છાપુર બસ સ્ટેન્ડ નજીક ભાજપના પૂર્વ સરપંચ યોગેશ ભગવાનદાસ પટેલે તેમના સાગરીતો સાથે મળી ગેરેજ માલિક વત્સલ પટેલ અને તેમના મિત્ર દક્ષાંગ પર જાહેરમાં બેરહેમીથી હુમલો કર્યો હતો. ઝઘડો મિત્રો વચ્ચેના ફોન પરના વિવાદનું સમાધાન કરાવવા માટે શરૂ થયો. ભાજપ નેતા યોગેશ પટેલે ફરિયાદીને મા બહેનની ગાળો આપી અને ગાડીમાંથી લાકડી કાઢીને વત્સલ પટેલને 2-3 ફટકા માર્યા. આ મારામારીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવા છતાં અને ફરિયાદમાં આરોપીનું નામ જોગ સ્પષ્ટ લખાયેલું હોવા છતાં ઈચ્છાપોર પોલીસની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ભાજપના નેતાનું નામ હોવાથી પોલીસ કાયદાકીય કાર્યવાહી કરવામાં ઢીલાશ વર્તી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. આ મુદ્દે પોલીસે 2 આરોપીની ધરપકડ કરી. વડોદરામાં હવે વિદ્યાર્થીઓ વચ્ચે જાહેરમાં મારામારી. સયાજી નગરગૃહ સામે રોડ પર બાકડ્યા વિદ્યાર્થીઓ. સગીર વયના વિદ્યાર્થીઓ કોઈ વાતને લઈને ઝઘડી પડ્યા. વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીનો વિડીયો વાયરલ થયો. ઝઘડો કરતા વિદ્યાર્થીઓ જીઈબી સ્કૂલના હોવાની ચર્ચા છે. રાહદારીઓએ વિદ્યાર્થીઓને વિખેરી મામલો થાળે પાડ્યો. આશા વર્કર બહેનોએ ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ગજવી. મહિલા શક્તિ સેનાના નેજા હેઠળ આશા વર્કર બહેનોનો વિરોધ. ઓનલાઈન કામગીરી તાત્કાલિક બંધ કરવાની માંગણી. અધિકારીઓ બહેનોને મોંઘા મોબાઈલ લાવવા દબાણ કરતા હોવાની ફરિયાદ. 2000 ઇન્સેન્ટિવ લેવાવાળી બહેનો હાઈફાઈ મોબાઈલ કેવી રીતે લાવે? લઘુત્તમ વેતન અને સમાન કામ સમાન વેતનના કાયદાનો અમલ કરવા
માંગ કરવામાં આવી છે. ઇન્સેન્ટિવ પ્રથા રદ કરવાની માંગ, 180 દિવસની પગાર સહિતની મેટરનિટી લીવ આપવા પણ વાત કરવામાં આવી છે. વડોદરામાં ગમખ્વાર અકસ્માત, ખાનગી બસના થઈ ગયા 2 કટકા. 2 બસ વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ કે એક બસના 2 કટકા થઈ ગયા. ખતરનાક અકસ્માતના દ્રશ્યો વડોદરાના કરજણ નેશનલ હાઈવે 48 પરના છે. લાખોદરા પાટિયા પાસે એક ખાનગી બસ ઊભી હતી ત્યારે સુરતથી વડોદરા તરફ પૂરપાટ આવતી ખાનગી બસ બંધ થઈ જતા ટકરાઈ હતી. બસની સ્પીડ એટલી હતી કે બંને બસનો કચ્ચરકાંડ નીકળી ગયો. બસને કુરચા ઉડી ગયા. અકસ્માતમાં 2 લોકોના મોત થયા. રોડ લોહિયાળ થઈ ગયો. 10 થી વધુ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા. વડોદરામાં નિવૃત્ત પીએસઆઈ અકસ્માત સર્જ્યો. અકોટા ગાર્ડન 4 રસ્તા પાસે નિવૃત્ત પીએસઆઈ નશાની હાલતમાં મોપેડ ચાલક મહિલાને ટક્કર મારી. આ અંગેની જાણ થતાં અકોટા પોલીસે ઘટના સ્થળે પહોંચી નિવૃત્ત પીએસઆઈની અટકાયત કરી હતી. આ તરફ અમદાવાદમાં કચ્છ હાઈવે પર મોડી રાત્રે અકસ્માતમાં 2 ટ્રેલર સામસામે અથડાતા 2 લોકોને ઈજા પહોંચી. ધાંગધ્રાથી કચ્છ તરફ જતા હાઈવે પર સોલડી ગામ પાસે ઘટના બની. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. સુરતમાં ફરી સામે આવ્યો રફતારનો કહેર. હજીરામાં બેફામ ટ્રકે બાઇક ચાલકને કચડી નાખ્યો. ટાયર નીચે આવી જતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું. બાઇક પર ખમણ વેચવા જતા યુવકનું મોત. ઘટનાને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો. ગુજરાતમાં વિવિધ જિલ્લામાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી. સુરતના અલથાણ વિસ્તારમાં કચરાના ઢગલામાં આગ લાગતા મચી ગઈ અફરાતફરી. અલથાણ વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે નારિયેળના વૃક્ષ ઉપર આગ પહોંચી ગઈ હતી. વૃક્ષ બળીને ખાક થઈ ગયું. આ આગની જાણ થતાં વેસુ અને અલથાણથી ફાયર ફાઈટરના જવાનો ઘટના સ્થળે પહોંચ્યા. પાણીનો મારો ચલાવ્યો. વલસાડના ધરમપુર ચોકડી નજીક ઝૂંપડપટ્ટીમાં આગ લાગી. સવારે કોઈ કારણસર ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા દોડધામ મચી ગઈ. અહીં આવેલી 10 થી વધુ ઝૂંપડપટ્ટીમાં શ્રમિકો રહેતા હતા. જો કે કોઈ કારણસર અચાનક જ આગ લાગતા લોકો જીવ બચાવીને ભાગ્યા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી. ભારે જહેમત બાદ આ ઝૂંપડપટ્ટીમાં લાગેલી આગ પર કાબુ મેળવાયો. તો બર્નિંગ કારના દ્રશ્યો ભાવનગરના છે, જ્યાં સોમનાથ નેશનલ હાઈવે પર પૂરપાટ જતી કાર આગનો ગોળો બની ગઈ. જ્યારે મહુવા નજીક કાર પહોંચતા જ એકાએક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા. શોર્ટ સર્કિટના કારણે લાગેલી આગ ભીષણ બની. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા આખી કાર બળીને ખાક થઈ ગઈ. જો કે કારના ડ્રાઈવરનો આબાદ બચાવ થયો. વડોદરા ટોલ પ્લાઝા પાસે કારમાં લાગી આગ. ફાજલપુર ટોલ પ્લાઝાથી વાસદ તરફ જતી કારમાં આગ લાગી. અચાનક કારમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ. ચાલકની સમય સૂચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી. કારમાં આગ લાગવાની ઘટનામાં કાર ચાલકનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડ દ્વારા સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવાયો. આગની ઘટનામાં આખી કાર બળીને ખાક. બહુચરાજીમાં તસ્કરોના કારણે બાળકો પરીક્ષા ન આપી શક્યા. શાળાની તિજોરીમાં ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓના પરીક્ષાના પેપર હતા અને એ તિજોરીની ચાવી ચોરીને ભાગી ગયા ચોર, જેથી અટકાવી પડી પરીક્ષા. ચોરીનો અજીબો ગરીબ કિસ્સો બન્યો બહુચરાજીના રણેલા ગામે. ગત મધરાતે ગામમાં આવેલી સરકારી શાળામાં તસ્કરો ચોરી કરવા ઘૂસ્યા. આ દરમિયાન તેઓ સીસીટીવી કેમેરાનું રિસીવર, ટીવી, લેપટોપ સહિતનો સામાન ચોરી કરી ગયા. જ્યારે અન્ય તિજોરીઓના ન ખુલતા તેની ચાવીઓ લઈ ફરાર થઈ ગયા. વાતની જાણ તો ત્યારે થઈ કે સવારે શાળાએ રાબેતા મુજબ બાળકો પરીક્ષા આપવા માટે પહોંચી ગયા. શિક્ષકો પણ આવી ગયા અને પરીક્ષા શરૂ કરવા માટે શિક્ષક તિજોરીમાંથી પેપર કાઢવા ચાવી શોધતા હતા, પરંતુ મળી જ નહીં. કેમ કે જે તિજોરીમાં ધોરણ 3 થી 5ના બાળકોનું અંગ્રેજીનું પેપર રાખવામાં આવ્યું હતું એની જ ચાવી લઈને ફરાર થઈ જતા તિજોરી કેવી રીતે ખોલવી એને લઈને મૂંઝવણમાં મુકાયા. જેને પગલે શાળામાં પરીક્ષા અટવાઈ પડી. ધોરણ 3 થી 5ના વિદ્યાર્થીઓનું અંગ્રેજીનું પેપર આપ્યા વિના બેસી રહ્યા. હવે પરીક્ષા કેવી રીતે લેવી તે સવાલ છે. સુરતની શાળામાં નોનવેજ પાર્ટી થઈ. આચાર્યની હકાલપટ્ટી. સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળાઓ ક્રમાંક 342 અને 351માં તંત્રની જાણ કે પરવાનગી વિના ગેટ ટુગેધર કાર્યક્રમ અને નિંદનીય નોનવેજ પાર્ટી યોજી. સ્કૂલમાં 1987 થી 1991ના વિદ્યાર્થીઓ માટે ગેટ ટુગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચિકન મટન પીરસવામાં આવ્યું. આ આયોજન સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા કરાયું હતું. નોનવેજ પીરસવાનો વિડીયો પણ સામે આવ્યો. પરિસરમાં આવેલી માતા સરસ્વતીનું મોં ચુંદડીથી ઢાંકીને નોનવેજ પીરસવામાં આવ્યું. વિવાદ વકરતા બદલ આચાર્ય પ્રભાકર એલિગેન્ટને સસ્પેન્ડ કરાયા છે. વડોદરાના બાપોદમાં 40 સેકન્ડમાં બાઇકની ચોરી. ટ્રાફિકથી ધમધમતા વિસ્તારમાંથી એક ચોર માત્ર 40 સેકન્ડમાં જ બાઇકની ચોરી કરી રફુચક્કર થઈ ગયો. થોડા દિવસે સતત ચહલ પહલવાળા વિસ્તારમાં એક બાઇક ચોર આવે છે અને એક શોરૂમની બહાર પાર્ક કરેલી બાઇક ઉઠાવીને જતો રહે છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક શોરૂમની બહાર એક ચોર આવે છે, એક પાર્ક કરેલા બાઇક પાસે ઊભો રહે છે. કોઈને શંકા ન જાય અને પોતાની જ બાઇક હોય તે રીતે બાઇક પર બેસે છે. પછી નકલી ચાવી ભરાવીને કોઈને જાણ પણ ન થાય તે રીતે બાઇક ચાલુ કરી ભાગી જાય છે. જ્યારે બાઇક માલિકે પોતાના બાઇક ન જોતા સીસીટીવી તપાસ્યા બાદ ચોરીની જાણ થઈ. ચોરીની આ ઘટના બની વડોદરાના બાપોદ પોલીસ વિસ્તારમાં. પોલીસ સ્ટેશનની નજીકથી ચોરી થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા. નાણાં ન આપતા કચ્છમાં પત્નીએ પતિને જીવતો સળગાવ્યો.
પતિએ પત્નીને પૈસા ન આપતા પત્નીએ પતિને જીવતો સળગાવી નાખ્યો. હચમચાવી નાખનાર સનસનીખેજ ઘટના બની ભુજના સામત્રામાં. નાણાંના મુદ્દે પત્ની અને પતિ વચ્ચે ઝઘડો થયો. આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા આરોપી પત્ની કૈલાસે પતિ ધનજીભાઈ પટેલને ઘરના ગેરેજમાં લઈ જઈ તેના પર આગ ચાંપી દીધી. બાદમાં ધુમાડા નીકળવા લાગતા પાડોશીએ મૃતકના દીકરાને બોલાવ્યો. આગ લાગવાથી પતિ ગંભીર રીતે દાઝી ગયા. દાઝેલા પતિને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પત્નીએ તેના પતિની પ્રથમ પત્નીના 18 તોલા સોનાના દાગીના પણ પોતાની પાસે રાખી લીધા, જેને લઈને પણ વિવાદ ચાલતો હતો, જેથી સળગાવી દીધી. પતિએ એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ સારવાર માટે જતા જતા મારી પત્નીએ મને સળગાવ્યો છે તેવું બૂમો પાડી હતી. પુત્રની ફરિયાદના આધારે પોલીસે હત્યારી પત્નીની ધરપકડ કરી છે. લોકોના બોનસ આવે તે પહેલા ઓફલાઈન ખરીદી માટે બજારોમાં પડાપડી. દિવાળીના તહેવારો પહેલા જ માર્કેટમાં ઓફલાઈન ખરીદી શરૂ થઈ ગઈ છે. લોકોના બોનસ આવે તે પહેલા જ અમદાવાદ, સુરત, રાજકોટ સહિતના શહેરોની બજારોની લોકોની ભીડ જોવા મળી રહી છે. ઓનલાઈનના જમાનામાં પણ ઓફલાઈન ખરીદી કરવા માટે અમદાવાદની બજારમાં કીડિયારું ઉભરાયું હતું. અમદાવાદ શહેરના લાલ દરવાજા, ઢાલગરવાડ અને 3 દરવાજામાં લોકોની ભારે ભીડ જોવા મળી. ગૃહ સુશોભનની ચીજ વસ્તુઓ, બૂટ, ચપ્પલ, કપડાં સહિતની દરેક વસ્તુઓની ધૂમ ખરીદી કરી. મોડી રાત સુધી બજાર લોકોથી ધમધમતી રહી. અમદાવાદ જેવી જ ભીડ રાજકોટની બજારોમાં પણ જોવા મળી. દિવાળી પહેલાના અંતિમ રવિવારે કપડાં, ડેકોરેશન સહિતની વસ્તુઓની ખરીદી માટે પડાપડી થઈ હતી. આ તરફ ઉત્તર ભારતની ટ્રેનો અત્યારથી જ હાઉસફુલ થઈ ગઈ છે. અમદાવાદથી હાવડા, પટના, ગ્વાલિયા રૂટ પર વિશેષ ટ્રેન દોડાવવા માંગ કરવામાં આવી છે. પુષ્ય નક્ષત્ર પહેલા સોનું ઐતિહાસિક સપાટીએ પહોંચતા માર્કેટમાં કાગડા ઉડતા જોવા મળ્યા. પુષ્ય નક્ષત્ર અને ધનતેરસ પહેલા ચળકતી ધાતુ સોનાના ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયા છે. ગત વર્ષની તુલનાએ લગભગ બમણા ભાવ થઈ ગયા છે. અમદાવાદમાં સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,28,000 પર પહોંચ્યો, તો કિલો ચાંદીનો ભાવ 1,78,000 પહોંચી ગયો. છપ્પર ફાડ કે ભાવ વધી જતા અમદાવાદની સોની બજારના કાગડા ઉડી રહ્યા છે. પુષ્ય નક્ષત્ર પૂર્વે ખરીદીની ચમક હોવી જોઈએ તેવી નથી. અમદાવાદ જેવા જ હાલ સુરતની સોની બજારના છે. સોના ચાંદીના ભાવમાં સતત વધારો થતા જ્વેલર્સને ત્યાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર એક જ વર્ષમાં ભાવ ડબલ થતા 40%થી વધુ ગ્રાહકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તો રાજકોટમાં સોનાના વેપારીઓને પણ દિવાળી બગડવાની ભીતિ છે. સામાન્ય માણસની પહોંચીની બહાર સોનું પહોંચી જતા સોની બજારમાં સન્નાટો વ્યાપી ગયો. નહીં તો આ સમયે પગ મૂકવાની જગ્યા ન હોય. હાલ લગ્ન હોય તે જ એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. વેપારીઓના મતે ધનતેરસ સુધીમાં સોનું 1.5 લાખે પહોંચી જશે. જો આ રીતે તેજીની ચાલ રહી તો આ વખતે સોનીઓની દિવાળી બગડશે. તો ઐતિહાસિક ભાવ વચ્ચે અમદાવાદમાંથી એકાએક ચાંદી ગાયબ થઈ ગઈ છે. ચાંદીની ડિમાન્ડ વધતા માર્કેટમાં ચાંદી મળી નથી રહી. સોના કરતાં લોકો ચાંદીમાં વધુ રોકાણ કરવા લાગતા ચાંદીની અછત સર્જાઈ છે. અંકલેશ્વરની માર્કેટમાં ભીષણ આગ લાગી હતી. આગ એટલી ભીષણ હતી કે વિકરાળ આગે 2 ગોડાઉનને બાંધમાં લીધા હતા, જેથી અંસાર માર્કેટમાં નાસભાગ મચી ગઈ હતી. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો કર્યો. આ તરફ સુરતમાં ટેમ્પો ધીમો ચલાવવાનું કહેતા યુવકને માર માર્યો. પ્રફુલ ગજેરા નામના યુવકને ઢોરમાર મારવામાં આવ્યો. ટિકિટ બુકિંગ એજન્ટ અને ટેમ્પો ચાલકની દાદાગીરી વાયરલ થઈ. વડોદરાની MS યુનિવર્સિટીમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ચુંબન કરતા પકડાયા. અશ્લીલ હરકત મામલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં હોબાળો મચાવ્યો અને સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે. દરિયાકાંઠે 1-2 નહીં 11 સિંહનું ટોળું લટાર મારવા નીકળ્યું. આ દ્રશ્યો પરથી તમે કહી ઉઠશો કે સિંહના પણ ટોળા હોય છે. 1-2 નહીં પરંતુ 11 સાવજો એકસાથે અમરેલીના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં પહોંચ્યા. શિકારની શોધમાં ફરતા ફરતા સાવજોનું જોડું ગામની બજારોમાં પહોંચ્યું. એક બાદ એક 11 ડાલા મથતા ગામને ઘેરી લીધું. રાત્રે સિંહોની ગર્જનાથી ગામ ગુંજી ઉઠ્યું. રાત્રે જાણે પેટ્રોલિંગ કરવા આવ્યા હોય તેમ સાવજોએ બજારમાં શાહી લટાર મારતા દહેશત ફેલાઈ. સિંહોનું ટોળું ગામની શેરીઓમાં શ્વાનની માફક આંટાફેરા કરતું એક દુકાન પાસે પહોંચી ગયું, ત્યારે દુકાનદારના હોશ ઉડી ગયા. આ દ્રશ્યો જોઈને સિંહના ટોળા ન હોય એવી કહેવત જૂની થઈ રહી છે. આણંદમાં વિવાદ વિવિધ મુદ્દે જોવા મળી રહ્યા છે. હિન્દુઓની ગર્જના, હિન્દુ સભામાં હુંકાર. गुजरात की धरती है, इसी धरती ने इतिहास लिखा था कि जब जब देशद्रोहियों के सर उठे हैं, धर्मद्रोहियों के सर उठे हैं, कुचलने का काम यही गुजरात की धरती ने किया है. લવ જેહાદ, લેન્ડ જેહાદ, ગૌહત્યા, આતંકવાદ, જેહાદી પ્રવૃત્તિઓ, ધર્માંતરણ, સામાજિક ભેદભાવ, ભાષાવાદ અને પ્રાંતવાદ સહિતના મુદ્દે હિન્દુઓએ આણંદમાં ગર્જના કરી. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આણંદમાં વિરાટ હિન્દુ ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું. સનાતન ધર્મ સંસ્કૃતિને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા હેતુસર આયોજિત આ ધર્મ સભામાં પ્રખર હિન્દુ પ્રવક્તા ટી રાજાસિંહે વિવિધ મુદ્દે હુંકાર કર્યો. તેલંગાણાના ગોશા મહેલ વિધાનસભાના ધારાસભ્ય ટી રાજાસિંહે જય શ્રીરામના જયનાથ સાથે હિન્દુ વિરોધીઓ પર પ્રહાર કર્યા. સાથે જ કહ્યું કે કેટલાક નેતાઓ ચૂંટણી સમયે ડુપ્લિકેટ ભગવા ધારણ કરે છે. ચૂંટણી પહેલા જય શ્રીરામના નારા લગાવે છે. હિન્દુ હિન્દુ ભાઈ ભાઈના નારા પણ લગાવે છે. ચૂંટણી પૂર્ણ થતાની સાથે આવા નેતાઓનું હિન્દુત્વ પણ ખતમ થઈ જાય છે.
સાથે જ સનાતન ધર્મ સંસ્કૃતિને અખંડ હિન્દુ રાષ્ટ્રના કાર્યને ગતિ આપવા અપીલ કરી સંતોને સન્માન મળે અને તેમના આશીર્વાદથી રાષ્ટ્ર જાગરણ થાય તેવી માંગણીઓ રજૂ કરવામાં આવી હતી. भारत माता की सनातन धर्म की દિવાળી પહેલા ગુજરાતની બોર્ડર ઉપર પોલીસ દ્વારા સઘન ચેકિંગ. દિવાળીના તહેવારોને લઈને ગુજરાતમાં દારૂની રીલમછેલ ન થાય, કોઈ નશાકારક પદાર્થ ગુજરાતમાં ઘૂસે નહીં, તેને લઈને પોલીસ સક્રિય થઈ ગઈ છે. ગુજરાતને લગતી અન્ય રાજ્યોની સરહદો પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ત્યારે દાહોદ પોલીસ પણ એક્શન મોડમાં છે. દાહોદ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. જિલ્લાની રાજસ્થાનને જોડતી ધાવડિયા ચેકપોસ્ટ અને મધ્યપ્રદેશને જોડતી પીટોલ બોર્ડર ઉપર પીએસઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ગોઠવી દેવાયો. વાહનોની તપાસ કરાય, લોકોનો સામાન અને વાહનોની તપાસ કરીને જ ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવે છે. તહેવારો સમયે પોલીસ પણ એલર્ટ થઈ ગઈ છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ બની રહે અને લોકો સુખ શાંતિથી તહેવારોની ઉજવણી કરી શકે તે માટે પોલીસે પણ વ્યવસ્થા ગોઠવી છે. આ તરફ સરહદ પર પણ ચાંપતી નજર રખાઈ રહી છે. તહેવારો સમયે વિદેશી દારૂની હેરાફેરી અને ઘૂસણખોરી ઉપરાંત તોફાનીઓ પર નજર રાખવા પોલીસ એક્શન પ્લાન ઘડી લીધો છે. દિવાળીના તહેવારને ધ્યાનમાં લઈને અરવલ્લી પોલીસે એલર્ટ મોડ પર આવી છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આ વાહન ચેકિંગ વધુ કડક કરવામાં આવી રહ્યું છે. જિલ્લાના શામળાજી સહિત રાજસ્થાનથી જોડતા તમામ બોર્ડર પોઈન્ટ્સ પર કાર અને ટ્રકની સઘન તપાસ ચાલી રહી છે. તહેવારના સમયમાં ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા માટે આ ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા 15 દિવસમાં આરોગ્ય વિભાગ અને પોલીસે મળીને અંદાજિત 1.5 કરોડ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો છે. ગુજરાતના ઉત્તર પૂર્વ ભાગે 3 રાજ્યોની સરહદો અડે છે અને તહેવારો સમયે જ આ વિસ્તારમાં ખાસ તકેદારી રખાઈ છે. સાથે દરિયાકાંઠામાં પણ ચાંપતી નજર રખાઈ રહી છે.